નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમ એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને આજે મારે વાત કરવી છે. હું ઘણીવાર અર્થશાસ્ત્ર અને અર્થતંત્રના મુદ્દાઓને લઈને જે ચર્ચા તો કરતો હોઉં છું, પણ તેની સાથે આજે એક સ્પેસિફિક સેક્ટરને લઈને મારે વાત કરવી છે. તમે વિચારતા હશો કે ના, કેમ અત્યારે આ મુદ્દો ઉઠાવવાની જરૂર પડી? કારણ કે એમએસએમઈ સેક્ટર એ સૌથી વધારે રોજગારી ઉત્પન્ન કરતું એક સેક્ટર છે. સાથે જ એમએસએમઈ સેક્ટર જે કોઈ રાજ્યમાં સૌથી વધારે હોય ત્યાં રોજગારીની સાથે સાથે એમ કહેવાય ને કે ના, દરેક લોકો એમ વિચારતા હોય કે જો એમએસએમઈ સેક્ટર અમારા ત્યાં હશે તો અમારા સ્ટેટનું નામ, અમારા રાજ્યનું નામ ઘણું અત્યારે તો આગળ વધે. અમે એક ઇકોનોમિક એન્જિન તરીકે અમે આગળ વધીશું. અને તે જ અનુસાર જ્યારે ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં એમએસએમઈની વાત કરીએ તો એમએસએમઈ સેક્ટરમાં ક્યાંક ખુશીનો માહોલ છે, ક્યાંક ગમનો માહોલ છે. તે પરિસ્થિતિ તો જોવા મળી રહી છે. પણ છેલ્લા 5 વર્ષમાં 37.56 લાખ એમએસએમઈ નોંધાયા હોવાની વિગતો પણ સામે આવી રહી છે. સરકારે ઘણા પ્રયત્નો કર્યા એમએસએમઈ સેક્ટરને આગળ લાવવા માટે. ઘણી મોટી માત્રામાં અત્યારે એમએસએમઈ સેક્ટર આગળ તો આવ્યું છે, પણ તેની સાથે હજુ પણ કયા કયા મુદ્દાઓ અને કઈ કઈ બાબતો હજુ પણ જરૂરી જોવા મળી રહી છે. કારણ કે જ્યારે જો ગુજરાત સરકારની જ વાત કરું તો રાજ્યમાં, એ પણ હું સ્પેસિફિક ગુજરાતની વાત કરું છું, એમાં 3481 જેટલી કંપનીઓ છે જેને સરકારે રેકોર્ડમાંથી હટાવી દીધી હોય તે પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ત્યારે હવે કયા કારણોસર હટાવી દેવામાં આવી, એમએસએમઈ સેક્ટરને હજુ પણ જો બૂસ્ટઅપ કરવું હોય તો કઈ કઈ બાબતોની અત્યારે તો જરૂરિયાત છે, તે તમામ મુદ્દાઓ પર આપણે આજે ચર્ચા વિચારણા કરીશું. આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે મહેન્દ્રભાઈ ત્રિવેદી, કે જેઓ અર્થશાસ્ત્રી છે, અને સાથે સાથે પદ્મીનભાઈ બુચ, કે જેઓ જીસીસીઆઈમાં એમએસએમઈ અને બેન્કિંગ કમિટીના એડવાઇઝર છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સૌથી પહેલી શરૂઆત હું પદ્મીનભાઈ આપનાથી કરવા માંગીશ. એમએસએમઈ એ વૃદ્ધિની સાથે એક વાસ્તવિક ચિત્ર એક બતાવવું, એક જોવું, એ બહુ જરૂરી જોવા મળી રહ્યું છે. હું માત્ર એમએસએમઈ સેક્ટરની એટલા માટે વાત કરી રહ્યો છું આજે, કારણ કે એમએસએમઈ સેક્ટર એ સૌથી મહત્ત્વનું સેક્ટર અત્યારના સમયમાં જોવા મળી રહ્યું છે, કે જેમાં એક બૂસ્ટઅપની જરૂરિયાત તો છે, પણ તેની સાથે કેવી રીતનું બૂસ્ટઅપ, કઈ રીતને અત્યારે તો તેમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ, શું છે, એ બધું તો આપણે અત્યાર સુધી બહુ બધું જોયું. પણ અત્યારે જે એક રિપોર્ટ સામે આવ્યો છે એમએસએમઈને લગતો, એક આ રિપોર્ટને સૌથી પહેલાં તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો? તમારી વાત સાચી છે. એમએસએમઈની ચર્ચા આપણે કરતા રહીએ છીએ, પણ આ રિપોર્ટ આવ્યો એટલે ફરી એકવાર જરૂરી છે કે આપણે મનોમંથન કરીને જાણીએ કે આ રિપોર્ટ આવ્યાના નિષ્કર્ષ આવ્યા એ શું બતાવે છે, શું સૂચિતાર્થ છે અને શું થઈ શકે. હવે રિપોર્ટ એમ કહે છે કે તમે જ કીધું એ પ્રમાણે, એને આપણા માનનીય સાંસદ શ્રી પરિમલ નઠવાણીએ સવાલ પૂછ્યો હતો રાજ્યસભામાં, ત્યારે એના જવાબમાં એમને કહેવામાં આવ્યું હતું કે લગભગ 37 લાખ જેટલા નવા યુનિટ એમએસએમઈસ છેલ્લા 5 વર્ષમાં રજીસ્ટર થયા છે. એની સામે લગભગ 8,000 જેટલા યુનિટ બંધ બી થયા છે ઓવરઓલ. અને ગુજરાતમાં તમે કીધું પ્રમાણે 3,000 યુનિટ જેટલા બંધ થયા છે. આપણે યુનિટ કોઈ બંધ થાય અથવા તો રદ કરે એ કોઈને ના ગમે, પણ હું માનું છું ત્યાં સુધી આ એટલું એલાર્મિંગ નથી. આ એક પાર્ટ છે, કોઈ બી ઉદ્યોગ હોય, ધંધા હોય, એનો એક પાર્ટ છે કે જ્યારે યુનિટો આવતા હોય ત્યારે અમુક યુનિટ કદાચ બરાબર ન પણ ચાલે. આજે યુનિટ રદ કરવામાં આવે છે એવા છે યુનિટ કે જે લોકો લાંબા સમયથી રજીસ્ટર કરાવીને પછી કંઈ કરતા નહોતા. આમાં ઘણા યુનિટ એવા છે કે જે નિષ્ક્રિય હતા. એવું નથી કે એ લોકો ચાલુ કરતા હતા, બરાબર ચાલ્યું અને પછી એ લોકોને ડિફિકલ્ટી થઈ. એમાં ઘણા યુનિટ એવા છે જે નિષ્ક્રિય રહ્યા હતા, અને એને કારણે બી લીધું હતું. ગવર્મેન્ટે નક્કી કર્યું કે આંકડા જે બધા બતાવે છે એમાં આપણે થોડી સાફ સફાઈ કરવાની જરૂર છે. એનું આ એક પરિણામ છે કે આ જાતના યુનિટ આગળ આપણે સામા આંકડા આવેલા છે. બીજી વસ્તુ એ સમજવાની જરૂર છે કે છેલ્લે જ ફરી એકવાર જ્યારે એમએસએમઈની ડેફિનેશન રિવાઇઝ થઈ છે, હવે 500 કરોડ રૂપિયા સુધીનો ટર્નઓવર એ એમએસએમઈ આવી જાય છે. જસ્ટ ઇમેજિન કે 500 કરોડ એટલે મીડિયમ સ્કેલ યુનિટ, 500 કરોડ અથવા નીચેનું, અને 100 કરોડ અથવા નીચેનું હોય તો સ્મોલ સ્કેલ કહેવાય. હવે આમ જોઈએ તો આપણે કોઈ દિવસ વિચાર્યું નહોતું. એમએસએમઈ એટલે આપણી વ્યાખ્યા કેવી છે, પહેલા આપણે એસએમઈ કહેતા હતા, સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ, પછી માઇક્રો અંદર લીધું આ બાજુના સાઈડે. પણ ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ અને પર્ટિક્યુલરલી ટર્નઓવરની લિમિટ વધારતી ગઈ, એને કારણે વ્યાપ વધતો ગયો. અને પ્રેક્ટિકલી આજે ગુજરાત જેવા રાજ્યમાં જોઈએ કે મહારાષ્ટ્રમાં જોઈએ કે આંધ્રપ્રદેશમાં જોઈએ તો મોટાભાગના યુનિટ એમએસએમઈ છે. કારણ કે 500 કરોડ ઇઝ નોટ અ સ્મોલ થિંગ એમ.
એટલે આ બીજી વસ્તુ આપણે જોવાની જરૂર છે. એની સામે જો હમણાં જે રિપોર્ટ આવ્યા છે એના આંકડા જોઈએ તો આપણે એ સાપેક્ષમાં જોવું જોઈએ, એ પરિપ્રેક્ષમાં જોવું જોઈએ કે આ 3000 કે 8000 આંકડો છે એ એની સામે કઈ જાતનું દેખાય છે. ત્રીજી વસ્તુ એ કે જે બધા મળીને ધારો કે ગુજરાતમાં આશરે 18 થી 20 લાખ યુનિટ રજીસ્ટર થયેલા છે ઉદ્યમ આધારની અંદર, એ MSME છે. એમાંથી 19 લાખ યુનિટ એવા છે કે જે માઇક્રો છે, લગભગ 81,000 યુનિટ એવા છે કે જે સ્મોલ છે, અને 8 થી 10,000 યુનિટ એવા છે કે જે મીડિયમ છે. એ બીજી સાઈડ છે એની. એટલે મોટાભાગના યુનિટ આપણે ત્યાં છે, કારણ કે 10 કરોડ અથવા એનાથી નીચેના ડેફિનેશનમાં એ મોટાભાગના યુનિટ માઇક્રો છે. હું એટલા માટે આ બેકગ્રાઉન્ડ માંગતો હતો કે આપણે એના સાપેક્ષમાં જોઈએ. ઓકે, હવે જે આંકડા આવ્યા છે હમણાં લેટેસ્ટ, એને આપણે ગંભીરતાથી લેવા જ જોઈએ, કારણ કે એવું નથી કે યુનિટ બંધ કરી દે. એટલા માટે લેવા જોઈએ, જો અત્યારે એમાં આપણે ધ્યાન નહીં રાખીએ તો અંદર ઓલરેડી થોડો પ્રોબ્લેમ તો છે જ MSME ને. MSME પિક્ચર એ એકદમ રોઝી નથી, એ હકીકત છે. એટલું ખરાબ બી નથી, ડિસ્મલ બી નથી, નિરાશાજનક બી નથી, પણ એટલું રોઝી બી નથી. અને કોઈ બી યુનિટ રોઝી ન આવી શકે, પણ થોડું એમાં ડેફિનેટલી કરવાની જરૂર છે. એટલે ચોક્કસ આપણે એને ચર્ચા કરવી જોઈએ કે શું પ્રોબ્લેમ શું ચાલી રહ્યા છે એમાં. એ જે અંદર સડો પેઠો છે કે પ્રોબ્લેમ છે એ અટકાવી શકાયો છે કે નહીં, એ કારણો શોધવા પડે. બિલકુલ, આપણે કારણો પર ચર્ચા કરીએ છીએ, પણ તેની પહેલા મારે એક જ વસ્તુ મારે કહેવી હતી આમાં કે આમાં બે પક્ષો છે, MSME યુનિટ પોતે અથવા તો ઇન્ડસ્ટ્રી પોતે અને સરકાર, એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, પર્ટિક્યુલરલી રાજ્ય સરકાર, એ બંને પાસે આપણે જોવા જોઈએ કે બંને તરફથી શું થઈ શકે, શું થઈ રહ્યું છે અને શું નથી થતું, એની આપણે ચર્ચા ટાઈમ મળે પ્રમાણે કરતા રહેશું. બિલકુલ બિલકુલ. અને તેની સાથે મહેન્દ્રભાઈ એક એ પણ વાત કરી, પદ્મિનભાઈ પણ હતા આપણી સાથે એ વખતે ડિબેટમાં, અને મેં જે રીતે એક જે આપણે ઇકોનોમી ઉપર એક ડિબેટ કરી હતી ત્યારે મેં જે ઇન્ક્લુડ કર્યું હતું કે આપણા માટે, એટલે કે હું સ્પેસિફિક ખાલી ભારત માટે વાત કરું છું, ભારત માટે જો આર્થિક વિકાસ આગળ વધારવો હોય તો સૌથી મહત્ત્વના સેક્ટર અત્યારે તો ઘણા બધા છે, એમાં હું ના નહીં પાડી શકું, એગ્રીકલ્ચર છે, બેન્કિંગ છે, પણ MSME સેક્ટર જો આગળ વધે તો તેનાથી ઘણી બધી રોજગારીનું સર્જન થાય, અને તેનાથી માત્ર એક સેક્ટર નહીં પરંતુ અન્ય એવા સેક્ટર પણ બુસ્ટઅપ થઈ શકે છે. અને જ્યારે હું અત્યારની વાત કરું તો અત્યારનો જે રિપોર્ટ સામે આવ્યો છે, ક્યાંક સવાલ તો ઊભા કરે છે, એમાં કોઈ ના નહીં, પણ એમ કહેવાય કે આપણે MSME વૃદ્ધિના જે બણગા ફૂંકતા હતા, આપણે એમ કહેતા હતા કે ના તરાલની પરિસ્થિતિ ઘણી સારી એવી છે, ઘણું સારું છે, પણ વાસ્તવિક ચિત્રને લઈને ક્યાંક હજુ પણ પ્રશ્નાર્થ જોવા મળી રહ્યો છે. તેમ આપના ઓબ્ઝર્વેશન જે રિમાર્ક છે એની સાથે હું 100% સંમત છું. આજે આપણે જે આ ચર્ચા કરી રહ્યા છીએ તો સૌપ્રથમ તમને અભિનંદન કે બહુ સરસ, જે બહુ ઉપયોગી એવો એક આસ્પેક્ટ છે ને તમે ડિબેટમાં આજે લીધો છે. બુચ સાહેબે વાત કરી એ બધી વાત સાચી છે, પરંતુ આપણે યાદ રાખવું જોઈએ કે આ પ્રશ્ન એટલા માટે આવ્યો છે કે આપણે એક ચર્ચા કરી હતી હમણાં જ જૂન મહિનામાં કે ભાઈ આપણો GDP નો રેટ છેલ્લા 5 વર્ષમાં સૌથી ઓછો હતો, બરાબર છે. તો મેન્યુફેક્ચરિંગ જે સેક્ટર છે એની અંદર બે ભાગ કરી શકાય, એક છે કોર્પોરેટ અથવા જાયન્ટ લેવલના એકમો, અને બીજો વિભાગ જે છે સૌથી ઉપયોગી એ MSME, માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ, કે જે દરેક રાજ્યમાં, દરેક જિલ્લામાં, દરેક વિસ્તારમાં કોઈને કોઈ રીતે કામ કરે છે. અને એનું મહત્વ જે છે એ આપણે કોરોના પછીથી આજ સુધી જોઈએ તો એના ઘણા બધા પ્રશ્નો છે, અને એનું સમાધાન જે રીતે થવું જોઈએ, એની જરૂરિયાતને લક્ષમાં લેવી જોઈએ, એની અંદર ગુડ ગવર્નન્સની છાંટ દેખાવી જોઈએ, એમાં કમી હતી. અને એને કારણે આજે આપણે આ ચર્ચા ઉપર આવવું પડ્યું છે. કારણ એ છે કે વિગત એવી આવે છે, એગ્રીકલ્ચર પછીનું જો કોઈ એવું મહત્વનું સેગમેન્ટ હોય કે જે રોજગારી સર્જન કરી શકે અને દેશના કુલ ઉત્પાદનમાં, એક્સપોર્ટમાં પણ એનું કન્ટ્રીબ્યુશન આપી શકે, તો અત્યારની તારીખે જોઈએ તો એ દેશની અંદર 1 કરોડ, અંદાજે 1 કરોડ જેટલા MSME છે, અને એ 7.5 કરોડને એ રોજગારી આપે છે. બીજી બાજુ કુલ ઉત્પાદન દેશનું થાય છે એમાં 36% જેવું કન્ટ્રીબ્યુશન MSME નું છે, અને એક્સપોર્ટની અંદર એનો ફાળો છે એ 45% જેવો છે, થોડો વધ્યો છે, 28-30 માંથી 36 સુધી ગયા છીએ. પ્રશ્ન એ નથી, પ્રશ્ન જે બુચ સાહેબે વાત કરીએ કે ફિગર સામે જોઈને સંતોષ માનવાનો નથી,
એને જે જરૂરિયાત છે એ જરૂરિયાતને કઈ રીતે એક કામ સરસ કર્યું છે કે છેલ્લું જે બજેટ આપણું કેન્દ્રનું ગયું એમાં એમએસએમઈની ડેફિનેશનમાં સુધારો કર્યો કે જેથી કરીને મેક્સિમમ યુનિટને એ લાભ મળી શકે, એ બેંક લોન મેળવી શકે, એ ટર્મ લોન હોય, વર્કિંગ કેપિટલ હોય, એની જરૂરિયાતની લોન એને મળી શકે અને એને કોલેટરલ કંઈ આપવું ન પડે, થર્ડ પાર્ટી ગેરંટી કે કોઈ પ્રોપર્ટી મોર્ગેજ ન કરવી પડે. એટલા માટે ક્રેડિટ ગેરંટી સ્કીમ નીચે પણ આ બધા યુનિટના આવરી લેવામાં આવ્યા છે. ડેફિનેશનમાં ચેન્જ કર્યો એટલે કવરેજ વધ્યું અને એ જે કવરેજ છે 5 કરોડમાંથી 10 કરોડ સુધીની અંદર થઈ ગયું. એ બહુ સારી વાત છે, પણ ગુડ ગવર્નન્સની ખામી છે. ડિજિટલમાં જે કામ થઈ રહ્યું છે એના નાના મોટા પ્રશ્નો છે, ટેક્સેશનના પ્રશ્નો છે, પછી એ લેબરના પ્રશ્નો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રશ્નો છે, ટાઈમે ક્રેડિટ ન મળવી એ પણ એક સવાલ છે. આપણે જોઈએ તો અત્યારે ઇકોનોમીમાં વૈશ્વિક સ્તરે પણ મંદી ચાલે છે, એની અસર આપણે ત્યાં પણ છે. તમે રિયલ એસ્ટેટ જુઓ કે તમે પછી એમએસએમઈ જુઓ, કોઈ પણ જગ્યાએ, તો પ્રશ્ન એ છે કે ક્રેડિટ વૃદ્ધિ જે લોનની અંદર જે થવી જોઈએ એ એટલી માત્રામાં થતી નથી. એવા હમણાંના સમાચાર છે કે એનો જે સેગમેન્ટ છે એની અંદર દબાણ છે, મેન્યુફેક્ચરિંગ સેક્ટર આખું દબાણ નીચે છે, એની અંદરનો મહત્વનો હિસ્સો છે એમએસએમઈ છે. એમએસએમઈ છે એને 5 લાખ સુધી વર્કિંગ કેપિટલ ઓછા વ્યાજના દરે ઉપલબ્ધ થાય એના માટે ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરવાની આ નવી એક ઝુંબેશ સરકારે બહાર પાડી છે અને પહેલા વર્ષે એમાં 10 લાખ ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરવાની ધારણા છે. એ એટલા માટે છે કે સમજો કે આ બધા યુનિટો જે કામ કરે છે એનું જે કંઈ વેચાણ થાય છે એ 100% ક્રેડિટમાં હોઈ શકે, કેશમાં હોઈ શકે નહીં. બધું જ વેચાણ રોકડથી થઈ શકે નહીં અથવા તો તાત્કાલિક પૈસા મળતા નથી. એટલે કે એના વેચાણનો કેટલોક હિસ્સો એને ઉધારમાં આપવો પડે છે, જેના પૈસા આવવાનો સમય એવરેજ 90 દિવસ જેવો હોય છે. 90 દિવસે બધા પૈસા રિકવર થાય તો ત્યાં સુધી એને વહીવટી ખર્ચ, કામદારોના પગાર, લાઇટના બિલ, એવા પ્રકારના જે ખર્ચા છે કે જેને માટે એને ક્યાં જવું એ આપણે એને કહી શકીએ વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ, ચાલુ મૂડીની જરૂરિયાત જે છે એ 5 લાખ સુધી નાના નાના એકમોને ઇઝીલી મળી શકે, એમાંય તે વ્યાજ ઓછામાં ઓછું હોય એવા પ્રકારનો એક આ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એ મારી દ્રષ્ટિએ ખૂબ જ પ્રશંસનીય છે. પરંતુ વાત ક્યાં આવે છે? વાત સ્કીમની નથી, એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થાય છે, બેંકો કઈ રીતે એમાં એનું યોગદાન આપે છે અને ઉદ્યોગકારો જે સાહેબે કીધું નોંધણી થઈ ગયા પછી કશું કરતા નથી. તો શા માટે નથી કરતા? એના પ્રશ્નો શું છે? એને માટે સઘન રીતે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ, બેન્કિંગ અને સરકારે મળીને આ પ્રશ્નને આગળ લઈ જવો જોઈએ, તો જ એના બેનિફિટ મળી શકે. સરકારે ઘણા પ્રયત્નો કર્યા છે, એમાં એને ટેક્સ હોલિડેઝ લંબાવ્યા છે, એને ટેન્ડરિંગ પ્રોસેસમાં 200 કરોડ સુધી એનું હોય તો એમ કે એને ગ્લોબલ ટેન્ડર ના આપવું, જેથી કરીને સ્થાનિક લેવલે જે એમએસએમઈ કામ કરતા હોય દરેક જિલ્લામાં, દરેક વિસ્તારમાં, એ લોકોને તક મળી શકે, એને માર્કેટિંગની અંદર એને ઇઝી પડે. એને એક તો ફાઇનાન્સની રીતે અને અન્ય પ્રકારે જો એમએસએમઈને ધ્યાન આપવામાં આવે તો 100% આપણા દેશની અંદર જે જીડીપીની અંદર જે ખરાબી ઊભી થઈ છે એની અંદર સુધારો થઈ શકે એવું હું માનું. પદ્મિનભાઈ, કારણો કયા કયા હોઈ શકે અને જો કદાચ કોઈ એમએસએમઈ અત્યારે તો આગળ વધતું હોય તો પડકારો અત્યારે તો કયા કયા સામે આવી રહ્યા છે? હા, વાત સાચી છે. ટિપિકલી આપણે કારણો શોધવા જોઈએ. ભલે યુનિટ બંધ ના થયું હોય પણ યુનિટ બહુ સારું નથી બી ચાલતું હતું. હવે આ છે જે આપણે મહેન્દ્રભાઈ બહુ સાચી વાત કરી અમુક કે જે પર્ટિક્યુલરલી જે પ્રવાહિતા જોઈએ ને, સૌથી મોટો પ્રોબ્લેમ એમએસએમઈને પર્ટિક્યુલરલી માઇક્રો અને સ્મોલને એ નાણાકીય પ્રવાહિતાનો છે. એ કોરોના કાળથી ચાલુ થયેલો છે, જેને ફાઇનાન્શિયલ લિક્વિડિટી કહીએ, વિચ ઇઝ અ વર્કિંગ કેપિટલ, કે ડે ટુ ડે એક્સપેન્ડિચર, ઇલેક્ટ્રિસિટીના ખર્ચા, રોજગારી આપવાના બધાના ખર્ચા, રેન્ટલ આપવાના ખર્ચા, મેન્ટેનન્સના ખર્ચા. એ નાણાકીય પ્રવાહિતા માટે ગવર્મેન્ટે જે સ્કીમો પાડી છે બધી, એ ક્રેડિટ ગેરંટી 50,000 કરોડ રૂપિયા અલગ મૂકેલા છે. 200 કરોડનું એમણે કીધું પ્રમાણે ગ્લોબલ ટેન્ડર ત્યાં સુધી મંગાવશે નહીં. પણ જે યુનિટને નાણાકીય પ્રવાહિતા જોઈએ ને
એનું એકચ્યુઅલી ડાયરેક્ટ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને તરફથી એટલા સોલિડ સ્કીમ હજી આવી નથી. અને એમણે કીધું, આપણે પહેલા બી ચર્ચામાં વારંવાર કીધું છે કે એનું અમલીકરણ થતું નથી, જેને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ કહેવામાં આવે છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ક્યારે કહે? ત્યારે હું એવો અને જ્યારે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની કચેરીમાં કે જેમાં જાઉં તો બધું સરળ હોય. બધું મારે ડોક્યુમેન્ટ તો આપવા જ પડે, પણ એમાં પછી નીકળી જવા છે બહાર કે એમાં આપણે ફરતા રહીએ છીએ. કોઈ કારણસર એ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ફાઇનલ સ્ટેપ એમાં થોડોક વચ્ચે ગેપ પડી જાય છે. આ એક વન ઓફ ધ મેજર રીઝન છે કે નાણાકીય પ્રવાહિતા હું જો રો મટીરિયલ ના લઈ શકું તો પછી માર્કેટ મારી પાસે તૈયાર ઓર્ડર તો કેવી રીતે આપું? એટલે આ એક વિશિયસ સર્કલ છે, એ હજી પૂરું થતું નથી, એ તૂટતું નથી. અને જે નાણાકીય સાયકલ છે એ પૂરી થતી, એક મેજર રીઝન છે. બીજું રીઝન એ છે કે રાજ્ય સરકાર તરફથી વધારે પ્રયત્ન થવા જોઈએ. કેન્દ્ર સરકાર મોટી સ્કીમ જાહેર કરે, પણ રાજ્ય સરકાર શું કરે? હવે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી આપણી ગુજરાતની 2020-2025ની છે, એ પૂરી થઈ ગઈ છે. હવે એ 2020-25ની સારી સ્કીમ હતી, એમાં નવા ઘણા ફાઇલ આવ્યા હતા, એમાં અમલીકરણ થોડું ખૂટતું હતું. પણ એકચ્યુઅલી આટલા વર્ષોમાં અમારા જેવા બી અમુક કમિટીમાં જઈને એને સજેશન આપતા હોય છે, બીજા બધા બી આપતા હોય છે. એ નવી ઇન્ડસ્ટ્રી પોલિસીમાં આવવા જોઈએ ને આવશે માનીએ છીએ, પણ નવી ઇન્ડસ્ટ્રી પોલિસી હજી જાહેર થઈ જ નથી. મુખ્ય કારણ એ એવું માનવામાં આવે છે કે વાયબ્રન્ટ ગુજરાત એ 1 વર્ષ થયેલાઈ ગયું, એને કારણે નવી ઇન્ડસ્ટ્રી પોલિસી બી એ પ્રમાણે જાહેર કરશે, પણ ધ ફેક્ટ રિમેન્સ કે વચ્ચે ગેપ પડી ગયો છે. જે તાત્કાલિક ધોરણે એકચ્યુઅલી ઇન્ટ્રીમ ધોરણે બી એક રાજ્ય સરકાર જે પોતાની પોલિસી લાવે અહીંયા, તો એને કારણે ફેર પડે એવું અમે માનીએ છીએ. દેટ ઇઝ સેકન્ડ થિંગ. ત્રીજી વસ્તુ એ છે કે આપણા જે એમએસએમઈ યુનિટ છે એને જ્યારે ચાલુ કરે ત્યારે જેટલું ફાઇનાન્સ જોઈએ અને જેટલી ઝડપથી જોઈએ એ ઘણીવાર મળતું નથી. એટલે શરૂઆતથી ઘણીવાર ખોટ ખાય, જેને કહેવાય ને ઇનસફિશિયન્ટ અને ડિલેડ પેમેન્ટ ઓફ ધ એ લોકો જે માગે છે એ વર્કિંગ કેપિટલ એના પછી આવે, પણ જે શરૂઆતમાં આવે એ ત્રીજું કારણ છે. જે બીજા 2 કારણ હવે હું વાત કરીશ, એ બંને ઇન્ડસ્ટ્રી તરફથી જરા સમજવાની જરૂર છે. એક તો ટેકનોલોજી અપગ્રેડેશન. જે યુનિટ ઓલરેડી છે, જમાનો બદલાય છે અને ટેકનોલોજી એટલે કે રોકેટ સાયન્સ નથી, તમારે પણ અપગ્રેડ કરતા જ જવું પડે કોમ્પિટિશન રહેવા માટે. હું કેટલા બધા યુનિટને જાણું છું, સંકળાયેલો છું, કે જે લોકો પોતાની જાતે અપગ્રેડ કરતા રહે છે ને, એ લોકોને આવો વાંધો નથી આવતો. યુનિટે પોતે ટેકનોલોજી અપગ્રેડેશન કરવું જોઈએ. એના માટે રાજ્ય સરકારની બધાની સ્કીમ બહુ સરસ છે. 65% સુધી પૈસા પાછા મળે છે તમે જો ટેકનોલોજી લો તો, 65%. અને લિમિટ બી સારી છે, કેશ લિમિટ. ટેકનોલોજી અપગ્રેડેશન એ આપણે કરતા રહેવું જ જોઈએ. એની અંદર ડિજિટલાઇઝેશન બી આવી ગયું કે એ તમે ડિજિટલાઇઝેશન એટલે અગેન એ આપણે કે આઉટ ઓફ વે નથી જવાનું, પણ બેઝિક ડિજિટલાઇઝેશન કરવાની જરૂર છે. અને બીજું વસ્તુ એ છે કે ઇન્ટરનેશનલ બિઝનેસ એક્સપોર્ટ કરવાનું આપણે હજી એટલું આપણે સભાનતા આવી નથી. દેર ઇઝ અ હ્યુજ માર્કેટ. લોકો આપણી સામે જોવે છે કે ઇન્ડિયા આપણને સપ્લાય કરી શકશે, કારણ કે આટલા બધા યુનિટ કોઈ જગ્યાએ હોય નહીં. પણ હું એકચ્યુઅલી યુનિડોકરીની સંસ્થા છે, યુનાઇટેડ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, એનો હું મેમ્બર છું. અને અમે 5-6 કન્ટ્રીનો હમણાં છેલ્લા 1.5 વર્ષ પહેલા જ આખું સર્વે ગયા હતા અમે જઈને, તાઇવાન ને સાઉથ કોરિયા ઇન્ક્લુડિંગ જાપાન. ત્યારે અમે જોયું આ વસ્તુ કે લોકો યુનિટ ભેગા થઈને કામ કરે છે, ક્લસ્ટર બનાવીને કામ કરે છે. 40-50 યુનિટ ભેગા થઈ જાય તો ટેકનોલોજી લે ને એ સસ્તી પડે, કન્સલ્ટન્ટ સસ્તો પડે, બહારની દુનિયામાં એ લોકો માલ આપે તો બલ્ક ઓર્ડર આપે એ લોકો ફૂલફિલ કરી શકે. જ્યારે આપણે કોઈ કારણસર આપણે એવું કરી શકતા નથી. એને કારણે વી આર મિસિંગ ધ ઓપોર્ચ્યુનિટી ઓફ ઇન્ટરનેશનલ બિઝનેસ. અત્યારે મોટા કન્ટ્રીઓ, ઘણા કન્ટ્રીઓ બહાર નીકળી ગયા છે, ત્યારે બાંગ્લાદેશ ને વિયેટનામ અંદર પસી ગયા છે અને આપણે કોઈ કારણસર જઈ શક્યા નથી. એટલે ટેકનોલોજી અપગ્રેડેશન અને ઇન્ટરનેશનલ બિઝનેસ એ બેમાં યુનિટ તરફથી બી થોડો ગવર્મેન્ટ તો સલાહ કરવી જ જોઈએ, પણ યુનિટ તરફથી બી તો જો ઇનિશિયેટિવ લે તો કદાચ આગળ વધી શકાય. એની સામે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે એ નાણાકીય પ્રવાહિતા અને એને અનુષંગિક એક સ્ટેપ લેવાની જરૂર છે અને એનું અમલીકરણ બરાબર થાય એનું જરૂર છે. એ કોઈ કારણસર એ થતું નથી. આપણે બ્લેમ નથી કરતા કોઈને, પણ એવી સભાનતા હજી આપણે ગુજરાત રાજ્ય લગભગ 5-7 વર્ષ પહેલા આખું એમએસએમઈ કમિશનર નવું બનાવ્યું છે, આખું એમએસ ઇન્ટરેસ્ટ ઓફિસમાં. પણ એ એમાં વધારે થાય તો જરા સારું પડે એવું મારું માનવું છે. એક બીજી એક બાબત એ પણ કે જ્યારે ગુજરાતની આપણે વાત કરતા હોઈએ ત્યારે ગુજરાતમાં એક બાજુ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ એ ઘણી બધી કરવામાં આવી. ઘણા બધા જે બિઝનેસને એટ્રેક્ટ કરવાનો એક બહુ જ સારો એવો એક પ્લાન હતો, છે, હજુ પણ છે. હું એમ નથી કહેતો ના બંધ થઈ ગયો છે, તેમ થાય છે. આવે છે કંપનીઝ, ઇન્ટરેસ્ટ દાખવે પણ છે, પણ પછી શું થાય છે તે પણ એક સવાલ છે મહેન્દ્રભાઈ આમાં.
કારણ કે એમ કહેવાય ને કે ના એમઓયુઝ ઘણા બધા થતા હોય છે. પદ્મિનભાઈને મેં અને તમે તો આપણે વાઇબ્રન્ટ સમિટ ઉપર ઘણી બધી ડિબેટ્સ પણ કરેલી છે એમઓયુ ઉપર સ્પેસિફિક તો કહું છું. પણ પછી કંઈક અત્યારે ઇમ્પ્લિમેન્ટેશન જોવા મળતું નથી. તો પછી આમાં શું ગણવું? એ માળખાગત સુવિધા, ટેકનોલોજી અપગ્રેડેશન, સ્કિલ ડેવલપમેન્ટ કે પછી ગવર્મેન્ટ પોલિસી? તમે ગણાવેલા બધા જ ફેક્ટર એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે વાત કરીએ તો એમએસએમઈ જે છે એ તમે એનું મહત્વ તમે જે સમજો એના માટે ફંડ ફાળવી દેવું કે સ્કીમની અંદર કેપિટલ ઇન્ફ્યુઝ કરી દેવી કે નવી જાહેરાત કરી દેવી કે સ્કીમ બનાવીને બહાર પાડી દેવાથી કશું થઈ શકે નહીં. આપણા દેશની મોટી કમનસીબી એ છે કે આપણે બધું જાહેરાત કરવામાં, પ્રોપેગેન્ડા કરવામાં, કઈ રીતે આપણે બહુ સરસ છે બધું સમજાવવામાં ખૂબ મહેનત લઈએ છીએ. પણ બીજી બાજુ ખરેખર જે પ્રશ્નો મૂંઝવે છે. એટલે મહેન્દ્રભાઈ એક બાબતમાં હું તમને રોકવા પણ માંગીશ. હું એમ નથી કહેતો કે ના બધું નેગેટિવ જ થયું છે. આવ્યા છે બિઝનેસ એમાં ના નથી પાડતો, પણ પછી શું થયું એ પણ થતું હોય છે ને. કારણ કે એમઓયુઝ થઈ જાય છે, આવે છે ક્યાંક, અત્યારે તો બનાવવાની જે વાત પણ થતી હોય છે ઇન્ડસ્ટ્રી, પણ પછી ક્યાંક પ્લાન્ટ ક્યાં રોકાઈ જાય છે એ ખબર નથી પડતી. એની અંદર પ્રશ્નો એ છે, મેં તમને કીધું એ કે આપણે કન્ડેમ નથી કરતા, આપણે ગવર્મેન્ટની ટીકા પણ નથી કરતા, પણ એ વસ્તુ ફેક્ટ છે કે જેટલા એમઓયુ થાય છે એમાંથી રિયલમાં અનુકરણ ઇમ્પ્લિમેન્ટેશન થયું હોય અને નવા ફેક્ટરી, નવા એમએસએમઈ બન્યા હોય અને જે લોકો ખરેખર એનું કન્ટ્રીબ્યુશન કરતા હોય એની ટકાવારી તમે ગણો, એનો સર્વે કરો તો ખ્યાલ આવે કે ભાઈ ગુજરાતની અંદર પરિસ્થિતિ એ રીતે સારી નથી. એવા સમાચાર અવારનવાર આવે છે અને ગવર્મેન્ટના ફિગર જ કહે છે, આપણે નથી કહેતા. હકીકત એ છે કે એમએસએમઈ જે છે એ રોજગારી સર્જન કરે છે, સ્થાનિક લેવલે લોકોને રોજી આપે છે, એના દ્વારા ઉત્પાદનમાં વૃદ્ધિ થાય છે. આ બધા ફેક્ટર તો આપણી નજર સામે છે. પરંતુ મારી દ્રષ્ટિએ જે મોટી કક્ષાના, જેને કોર્પોરેટ કહેવાય, જે ઉત્પાદન જાયન્ટ સ્વરૂપમાં કરે છે બલ્કમાં, એનું જે પ્રોડક્શન છે, એનો કાચો માલ, એનો રો મટીરિયલ આવા નાના નાના એમએસએમઈ દ્વારા આગળ જાય છે. આ વસ્તુ આપણે ધ્યાનમાં લેવી જોઈએ. કારણ કે એ જે છે બાબા રામદેવ જે પ્રોડક્ટ બનાવે છે પતંજલિ, તો એ બધી ત્યાં નથી થતી એના ફાર્મમાં કે એની જગ્યાએ. એ લોકો અલગ અલગ જગ્યાએથી બધું મટીરિયલ મંગાવી, પ્રોસેસ કરી, પેકિંગ કરી અને પછી વેચે છે. તો એમએસએમઈ જે છે એની પીક્યુલારિટી એ છે કે દરેક જિલ્લામાં, દરેક વિસ્તારમાં ભૌગોલિક રીતે, કુદરતી સંપત્તિના આધારિત અને રાજ્યની અંદર જે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસનો કેટલું લેવલ છે એને ધ્યાનમાં રાખીને દરેક રાજ્યમાં આ કામ થાય છે. તો ફંડ ફાળવી દેવાથી કશું થતું નથી. ગ્રાઉન્ડ લેવલ ઉપર ઉદ્યોગકારો અથવા જે એમએસએમઈ ધરાવનાર છે એના પ્રશ્નો ક્યાં છે? એને માત્ર ફાઇનાન્સનો પ્રશ્ન છે, એનો વહીવટી પ્રશ્ન છે કે એને ક્યાં કોઈ ડિલે થાય છે, વિલંબ થાય છે, અથવા તો એનું કામ જે નથી થતું, તો કયા પ્રશ્નો છે એની ઉપર ફોકસ કરવાની આજની તકે બહુ જરૂર છે. મેક ઇન ઇન્ડિયાને સાર્થક કરવા માટે હજુ પણ કયા પગલાં બહુ જરૂરી? પદ્મિનભાઈ, લાસ્ટ એન્ડ ફાઇનલ 30 સેકન્ડ. સૌથી પહેલા તો આપણે જે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ ચાલુ કરી છે સ્કીમ, એને બહુ જ વ્યાપ વધારવાની જરૂર છે. ઇન ટર્મ્સ ઓફ ધ ઇન્ડસ્ટ્રીઝ ટુ બી કવર્ડ, આપણે કહેવાને પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ એ બહુ સરસ સ્કીમ છે. અને મહેન્દ્રભાઈ પહેલા કીધું એ પ્રમાણે આપણે ત્યાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરને વધારવાની જરૂર છે, એટલે એને માટે જ છે. એટલે આ તમે કીધું કે આપણે મેક ઇન ઇન્ડિયા વધારવા માટે એ પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવની સ્કીમનો વ્યાપ વધારી દેવાની જરૂર છે. એ લિમિટેડ નથી, પ્રિવિલેજ લોકો માટે હોઈ જ ના શકે. એટલે સૌથી મોટી જરૂર છે એને વ્યાપ વધારવાની જરૂર છે. અને બીજી વસ્તુ, ક્લસ્ટર એપ્રોચ, લોકોને ભેગા કરવાની જરૂર. તિરુપુર એ બહુ દાખલો છે આપણો. સાઉથ ઇન્ડિયામાં તિરુપુર છે, હોઝેરીના ત્યાં 200-400 યુનિટ હતા, વર્ષોથી કામ કરતા હતા. દરેક જણા પોતાની રીતે બનાવે નાના યુનિટ. અલ્ટિમેટલી યુનિટોના નીચે એ કંપનીને બધા ભેગા કરીને હવે 300 યુનિટ ઇન્ડિયા બ્રાન્ડથી કે એ નામથી એ જ્યારે જર્મનીમાં કે ડસેલ્ડોર્ફમાં પોતાની રજૂઆત કરે છે, ત્યારે લોકો એ મોઢામાં આંગળા નાખી જાય છે કે આટલી સારી ક્વોલિટી આ સસ્તામાં. પછી દેવી છે વી વોન્ટ 10 મિલિયન પીસીસ ઇન 3 weeks ટાઈમ. એટલે આપણે કહીએ કે યસ, કારણ કે 400 યુનિટ એક સાથે કામ કરીને આપે છે.
એટલે પ્રોડક્શન ઇન્સેન્ટિવ વધારવાની જરૂર છે અને ક્લસ્ટર, બે વસ્તુની જરૂર છે. એ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર બધે ભેગામણી કરવું પડશે અને એમાં ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનો બહુ મોટો ફાળો રહેશે. એ લોકો તરફથી બી કરવાનું છે. આ મારું માનવું છે મેક ઇન્ડિયા માટે. બિલકુલ બિલકુલ. અને તેની સાથે જ હવે આગામી સમયમાં કેવા પ્રકારની અત્યારે તો જે એમ કહેવાય ને કે સરકારની યોજનાઓ તો છે તેની ઉપર કેવી રીતે કામ કરવામાં આવશે તો આવનારો સમય જ બતાવશે. પદ્મિનભાઈ અને મહેન્દ્રભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. દર્શક મિત્રો, એમએસએમઈ સેક્ટર એ ઘણું મહત્વનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. કે જેમાં જોવા જઈએ તો તેનાથી સર્વિસ સેક્ટર હોય કે બેન્કિંગ સેક્ટર હોય કે પછી મેન્યુફેક્ચરિંગ હોય કે પછી ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ હોય કે પછી મેક ઇન ઇન્ડિયાને સાર્થક કરતું પણ ઘણા બધા કાર્યો થઈ શકે છે. પણ આગામી સમયમાં મેં જે રીતે અમુક પાર્ટ્સ પણ ગણાવ્યા કે જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત હોય, માળખાકીય સુવિધાની વાત હોય, ટેકનોલોજી અપગ્રેડેશન હોય, સ્કિલ ડેવલપમેન્ટ હોય અને મેઇન જ્યારે સ્ટેટ ગવર્મેન્ટ હોય કે બધી સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય તેની પોલિસી તો અત્યારે બનાવવામાં આવે છે, પણ યોગ્ય રીતે જો ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે તો આ એમએસએમઈ સેક્ટરને લઈને ક્યાંક જે પ્રશ્નાર્થ જોવા મળી રહ્યો છે તે પ્રશ્નાર્થ નહીં જોવા મળે. તેને લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર હવે કેવી રીતે વિચારધારા અપનાવશે અને તેની સાથે તેની ઉપર કાર્ય કરશે તે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમ અમને આપશે. નમસ્કાર.